ક્યાં બાજુ રસ્તે જવું કઈ પૂછતું નથી, આજુબાજુમાં કોઈ દેખાતું નથી. છોડે ઉભે રહ્યા. આ રસ્તો ક્યાં ગામ જાય છે? તને પૂછું, આ રસ્તો ક્યાં ગામ જાય છે એમ કહો. એ તમે છે ને બીજાને જઈને પૂછો, મને તમારા જેવડા દારૂડિયા માણસો હારે વાત કરવામાં જરાય રહ નથી. સીધે સીધું કેને રસ્તો ક્યાં જાય છે તડાકા કેમ નાખે છો? તમે તને સીધું તો કીધું કે બીજાને જઈને પૂછી લે જા. બીજું કોઈ છે નહીં, તને પૂછ્યું ને જવાબ દે. રસ્તો ક્યાં ગામ જાય છે? પેલા તારા પગ ઉપર હરખો ઉપતા શીખ, પછી રસ્તા વાળીનો થાશે આમ હરખો ઉભો રહે આમ. મને ઓળખતી નથી તું, ખાલી કહો એટલો જવાબ દે. તારા જેવા દારૂડિયાને ઓળખીને મારે કામે શું છે બેવડાવું ને? જો મારે રહું છે થોડોક આખો ઉભો રહે પેલા મારાથી. આઘો ઉભો રહો એટલે હું કઈ ખરાબ માણસ છું? હું કઈ ખરાબ માણસ છું? બહુ સારો માણસ છું. હું કહું મને ખાલી રસ્તો બતાવી દે એટલે હું જાઉં. સારા ઘરના માણા હોય ને એ દારૂ જ ના પીવે તો પહેલી વાર, અને છોકરીઓ હારે કેમ વાત કરવી ને એ બુદ્ધિ હોવી જોઈએ સારા ઘરના માણાને. અમે શહેર વાળા છીએ, અમે છે ને આમ ડ્રિંક કરીએ. ડ્રિંક શું કરી? તારું ડ્રિંક ક્યું ઘેરે એના હું છે પણ કેને તડાકા એને નાખે છે. એક નાખી નાખડી ઊંધા હાથ નહીં. તું પણ રૂપાળી બહુ લાગે છે. જોતા ઓ હિરોઈન જેવી લાગે છે તું. હિરોઈન જેવી. હું તને શું કહું, આગે શું કામ જાય? ઉભી રહે ને. તું કઈ થોડો મારો ભાઈડો છે તારા બાજુમાં ઉભી રહું? ઈ પૈસાની વાત છે. ભાઈડો થાય બાઇકમાં જે થાય. પેલા મને એ કે ક્યાં કામ રસ્તો થાય કે તો તાર બાન જઈને પૂછીએ, તાર બાપા હોય તાર બાપાને જઈને પૂછીએ જા ઘેરે. એમની પાસે તો જવું છે. હું ભૂલી ગયો રસ્તો. સમજાણું? હા તો તમે હેરના માણસ હો ને, તમારા હેરના માણસ પાસે ડબલું હોય વાત કરવાનું, એમાં ફોન કરીને પૂછી લ્યો. ફોન કોક મારો છે ને કાઢી ગયું છે, ખબર નથી. બરાબર છે. આ બેવડા વારે આવું જ થવું જોઈએ, ખિસ્સા કપાવા જોઈએ. બેવડો કરી નાખે છો તને બેવડો કહીશ? મને બેવડો કહીશ? આમ જો ઇજ્જતથી વાત કરવાની. હું ઇજ્જતથી તને કહું, ઇજ્જતથી વાત કરવાની. છોડ મારો. વાહ સુરત દાદા વાહ. આ સુરત દાદા ના કિરણો તારા મોઢા પર પડ્યા ને ઇન્દ્રની પરી જેવી લાગે. ઇન્દ્રની પરી જેવી. હા ભટકાણો આવો મુવો મને મરી ગયો. આમ જો અરે હા હું જો ઓછું ખાઈ જાય ને માથું ફૂટે તારું. તું મને છે ને મારા ઘરે મૂકી દે. તાર બાપની નોકર જ આગળ છે અમારાથી, બાકી નાખી આગળ એક માથા માગડી ઊંધા હાથની ફેરવીને. મારવાની વાત નહીં કરવાની. હું કીધું મારવાની વાત નહીં. છોડ મને. અરે છોડવાની વાત ક્યાં કરે? છોડ મને. કહું છું છોડ મને. છોડ. હા કોને પૂછું એટલે ઇન્દ્રની પરી જેવી કાંઈ ઘટે નહીં. હો કાંઈ ઘટે નહીં. આવી છોડી મળી જાય ને તો બહુ સુધરી ગયો. આમ જઈને પૂછવું પડશે. જો બેટા, આ ગામમાં છે ને આજકાલ માણસની બહુ તંગી છે અને દાડિયા મળતા નથી, એટલે ખેતરમાં છે ને થોડું માણાને સાચવીને કામ લેવું. આ તારો મગજ છે ને થોડો તીખો, એટલે આપણે ત્યાં કામ કરવામાં અને આવવામાં છે ને માણસ છે ને કવરાવે બહુ છે. એટલે ઘણી વખત શું છે કે આપણો સ્વભાવ જ આપણને નડતો હોય છે બેટા. પણ બાપુ એમાં એવું હોય ને કે જો દાડી એક તો 500 રૂપિયા હાલે, પૂરી દાડી લેવી અને પાછું 3 ટાઈમ ચા માંગે, 2 ટાઈમ રોટલા માંગે, આ બધું કેમનું પરવડે? જો બેટા પણ આ કામ એ જ કરી શકે. આપણે કરવાનું છે, રૂપિયા છે કરાવી દેવાનું, અને નફામાં નુકસાન જાય પણ કામ હાવ બંધ તો નહીં રહી ને. જો આપણે ખોટી અકડાઈ કરશું ને તો આપણા ખેતરમાં કોઈ કામ કરવા ગુડા હે નહીં કોઈ. અરે આપણા ગામના દાડિયા ન મળે ને તો કાંઈ વાંધો નહીં, બાજુનું ગામ છે કે નહીં માધાપર, આખું મજૂરનું ગામ છે, ત્યાંથી દાડિયા લઈ આવશું. બેટા માણસ છે ને આ બધા મજૂરિયાઓ એકના એક હોય,
એને બધી ખબર હોય કે ઓલા ખેતરે તમારા ગામના મજૂર કેમ કામ કરવા નથી જતા, એ પછી ભાડ મેળવે બધી. અને એને ખબર પડે ને કે ત્યાંનો શેઠ બહુ વહોરો છે ને કામ વધારે કરાવે છે ને ચા પાણી ટાઈમે નથી દેતો, આવી ખબર પડે ને તો પાછા એ હોતો ને આવતા બંધ થઈ જાય. એટલે આપણે છે ને એ જે માંગણી કરે ને એ વ્યાજબી હોય તેની પૂરી કરી દેવાની. એમાં બીજું હોય હું ત્યાં આપણે ખેતરના કામ છે ને આપણે પંડે તો કરવા નથી, રૂપિયા છે કરાવી લેવાના હોય ટાઈમ આવે એટલે, મોસમ પૂરતા હોય ને જરૂર, બીજું શું હોય એમાં ત્યાં, ખોટું મગજ નહીં ખરાબ કરવાનું આપણે. હા તમારી વાત સાચી છે ભાઈ. એ લોકો નાના માણસ બેલા લેવા કરતા એ કે એમ કરીને કામ પૂરું કરાવી હા તો લેવું. બસ બીજું હું હવે વાત સમજો તમારી. બાપુ હું કહું, આ બાજુમાં જે ઓલા નરસિંહ કાકા રહેતા હતા, હા આ એના છોકરાનું કંઈક હકપણની વાત હાલતી હતી, એ થઈ કે નહીં? હા હવે કંઈક વાંધો પડ્યો છે એવું સાંભળ્યું છે મેં. પણ હવે આમાં એવું છે કે ગામ હોય ને ગોકીરો હોય અને ગંદવાડો હોય, બરાબર છે, એ લોકોનું કંઈકનું સારું થતું હોય તો ઘણાની ઈર્ષા જાગતી હોય એટલે એમાં શું છે રોડા નાખે. પણ જો બધાનો ભગવાન હોય ભાઈ, હે એનું ક્યાંક લખ્યું હશે, અંજળ આવશે એટલે આરામથી થઈ જાય. આ પણ મારો ભેરું છે હોય નરસિંહ કાકાનો છોકરો. હું નામ ઓલો મોકલો. હા આ નાનપણથી રમીને મોટા છે આ સહી નહીં, અને ખાનદાનમાં થોડું કંઈ ઘટે. કાંઈ ન ઘટે બધા. પણ એક સમય છે ને આ રિવાજમાં એવું હતું કે નાનપણમાં લગ્ન થતા બધાના. હવે સરકારે એમાં કાયદા લાવી એટલે હવે નિયમો બદલા બધાય. હા વાત ઉપરથી યાદ આવ્યું, આપણે બેનનું હક પણ નાનપણથી નહોતું કરી નાખ્યું. હા એ થઈ જ ગયું છે ને નાનપણથી. તો એના કઈ ખબર ખરા? તમે તો કઈ ધ્યાન જ નથી દેતા પાછા. એ બધું ટાઈમ આવે થઈ રહે તમ તારે, એ બધું મારું ધ્યાનમાં જ છે. હે તો વાંધો નહીં. મને એમ કે આ ઠેઠ 20-22 વર્ષ પહેલા કર્યું હોય તમે ભૂલી ગયા છો. અરે એમ થોડો ભૂલું. આપણે દીકરીનું શક પણ, અરે છોકરો બહુ સારો છે, એ શહેરમાં કમાય છે, એની મમ્મીને ઘણી વખત હું મળતો હોઉં છું. હા એ એની માં છે ને અહીંયા બાજુના ગામમાં જ રહી છે એટલે મળતા હોય ઘણી વખત. અરે રાધા, આ કેમ આમ ઉતાવળા પગે આવી અને આમ? હું થયું બેટા, આમ કેમ હાફે છે તું? અને આ ગાગરી ખાલી છે, પાણી ભરવા ગઈ હતી તો હું થયું પણ? ભાઈ બાપુ પાણી ભરવા ગઈ હતી હા અને રસ્તામાં કોક શેરનો છોકરો મળ્યો મને હા અને મારી છેડતી કરી એને. હું વાત કરશો? હા ભાઈ, હું કહતો નશાની હાલતમાં પીધેલો અને મારું બાવડું પેકડું અને કેટલું બોલ્યો મને ખરાબ. કોણ હતો એ છોકરો? આપણા ગામનો હતો? બાપુ હું નથી ઓળખતી, પણ બાપુ, રસાયણો હતો, પાછળનું માથા પર ગામનું પૂછતો હતો એ છોકરો. પણ બાપુ આપણા ગામમાંથી કોઈ છોકરો હેરમાં છે નહીં, હે? તો પછી આપણા ગામમાં હેરનો છોકરો કરે હું, અને તું ઓળખશો એ છોકરાને? ના ભાઈ, મારો છોકરો એવું પૂછતો હતો કે આ રસ્તો ક્યાં જાય છે, માથા પર કેવું કંઈક ગામનું નામ લીધું હતું એણે. બાપુ આપણા ગામમાં આવી આ પરદેશનો છોકરો આપણી બેન દીકરીને જો આમ છેડતી કરીને વયો જાય ને તો આ બધું ન સાખી લેવાય હો. પણ બેન, એ છોકરાને તું બીજી વાર જોય તો તું ઓળખી જાય. હા ભાઈ, હું છોકરાને ઓળખી જાય. હાથમાં થેલો હતો અને કાળા કલરનો બુસ્કોટ પહેર્યો હતો અને હાલી નતો તો માંડ હાલતો હતો. તો એ આઘેરો ગયો નહીં હોય, નજીકમાં જ હશે. હાલ મારી હારે. હા ભાઈ, પણ હાલો. પણ બેટા હવે એને કઈ કરતો નહીં, એ તો વય પતી ગયો બધું. હવે પણ એને હુકમ સંભાળે તું અટાણે? બાપુ એને મારી છેડતી કરી. નહીં બાપુ, આ બેન બેન ભાઈનો સ્વભાવ તો ઓળખે છે ને, રખને કઈક છે ને ઉષ્ણિત થઈ જાય ને તો લેવાના દેવા પડી જાય. અરે કાંઈ નહીં થાય બાપુ, આ બધું ન સાખી લેવાય હો. આમ બેન દીકરીઓની છેડતી કરે, એ મારી બેનની છેડતી કરી. હાલ તું મારી હારે, કોણ હતો એ દેખાડ મને. હાલ. અલા મહેન્દ્ર કઈ સાંભળ તો મારી વાત તો સાંભળ તો. ક્યાં છે એ છોકરો? બતાવ હાલ. આ હાઈલો જાય છે. આવડો આ છોકરો? હા, આ જ છોકરો છે. ઓય હું છે તે અમારો રસ્તો પૂછવો છે ને તમારા ભાઈ જવાબ દે છે. સીધો ઉભો રે. ઇન્દ્રને પરી હે કોણ છે તું? હે હું આનો ભાઈ છું. મારો હાથ મૂકી દે. હાથ મૂકી દે. તે આની છેડતી હું કામ કરી? ના ના, આમ જો, તને હાથ પકડવાનો બહુ શોખ છે ને, હવે મારો ભાઈ તને શીખડાય છે કેમ હાથ પકડાય ને કેમ ના પકડાય. મેં તો મારે ગામ જવાનો રસ્તો પૂછ્યો હતો. હું શહેરમાંથી આવું છું, મારે મારા ગામ જવું રસ્તો. આમ તો જોવામાં ભણેન ગળેલો અને આમ કહેશો હેરમાંથી આવું છું, તો પછી આ ગામમાં આવીને ગામની બેનું દીકરીઓ ઉપર નજર બગાડે તને શરમ નથી આવતી? દારૂડિયો છે, દારૂડિયો.
નજર ક્યાં બગાડે સરનામું પૂછ્યું પણ ઇન્દ્રને ફરે એય હું છે હાથ મળી દે હાથ કેમ પકડે સીધો ઉભો રે હાથ નહીં પકડતો અને આમ આઘો રે ગંધા સાખો આટલો બધો દારૂ પીવાય તો તું આ ગોળે ને તમ તારે હા જ્યાં સુધી હું ઊભો છું ને ત્યાં સુધી મારી બેન પાસે જવાની હિંમત ન કરતો નહીં તો હારા વાટ નહીં રે અરે ભાઈ મારા મોડું થાય તું જાઓ તમારું કઈ કામ પેલા ઈ કે આની શેડતી હું કામ કરી એટલે એ મારા ગામમાં આવીને તને કીધું ને ભાઈ ખાલી એડ્રેસ પૂછ્યું તું મેં હું લવા એય! કેમ મોઢું પકડેસ હે તને ખબર છે હું કોણ છું ઈ તું જે હોય મારે હું ભાઈ હે? મારે હું તારે હું એટલે શેડતી કેમ કરી કોલર મૂકી દેતો કોલર મૂકી દેતો અરે તું એ શેડતી કેમ કરી મારી બેન ની બોલ એ મારા ગામમાં આવીને પરગામનો થઈને મારા ગામની છોડી ઉપર નજર નાખી તો એ મારી બેન ઉપર દે દો દે હા હા કામ કર દરું દા તને કહું છું કેવો છે હાવ કઈ ખબર પડે છે એને ડફડિયા જેવો ઇન્દ્રની એય! મને લાગે છે તું આમ નહીં માને એક લાફાનો ઘરાક નથી એટલો તો પીને ઊભો છો હાથ ને અડાડતો હાથ ને અડાડતો એય! હાથ પકડવાની ક્યાં કરે છે જો મારું મગજ ફરી ગયું ને તો અહીંથી જીવતો નહીં જઈ શકે ઘરે તારા મા બાપ વાટ જોતા રહે આમ જો તારું ઝડબું ફરી જાય ઝડબું મારા ભાઈનો મગજ આહે ને તો ઇન્દ્રની પરિવાર મને એવો માણસ છે આ તો ઇન્દ્રની પરિવારની મને લાગે છે તું આમ નહીં માને હે ચેડતી કરે છે મારી સામે હે એ હે રાન કરતો પછી સાલા મારા ગામમાં આવીને મારી બેનની છેડતી કરે મારી બેનની છેડતી કરે સાલા હેરમાંથી આવે અને ગામડાની છોડીઓને હેરાન કરે છે મારું આને કઈ થઈ જાય તો બેન મારે મારવો નહોતો પણ હવે વધારે વાગી ગયું છે ને શું કરીશું હવે હાલ હટ હવે ભલે પડ્યો ઈ માથે આવશે બટા આ ખોલ મારા દીકરા તને હું થઈ ગયું હે ભગવાન આ મારા દીકરાને હું થઈ ગયું હે ભગવાન મારા દીકરાને જલ્દી આજો કરી દો દીકરા ખોલ બટા તારા વગર હું એકલી હું કરાય તારી વગર આ દુનિયામાં મારું કોઈ નથી હે ભગવાન બટા હે બટા હા ખોલ તો સમજો તને તારી માં બોલાવે છે બટા આ ખોલ મારા દીકરા હે ભગવાન આ કેવી પરીક્ષા લે છે મારી તું કીડીયું કેવી છે અહીંયા કીડીયું કે અહીંયા શું કહેશો કામ કરતી હતી હા તમે દેવગઢથી ને આવતા રહ્યા હા જમાઈને કેવું છે હા આવતો રહ્યો ને સારું છે સારું છે પણ તમારું મોઢું કેમ આવું પડી ગયેલું છે શું થયું હાસી વાત કરો ને આ જમાઈની જે હાલત થઈ છે ને એ મારા લીધે જ થઈ છે મેં જ એને માર્યા છે તમારા લીધે આમાં મને કાંઈ સમજાતું નથી સમજાવું છું આ થોડાક દી પહેલાં આપણી રાધાબેન નદીએ પાણી ભરવા ગઈ હતી ને એક હેરના છોકરાએ એને ગામનો રસ્તો પૂછવાના બાને શેડતી કરી હતી ને પાછી દારૂ પીધેલી હાલતમાં હતો અને રાધા મને લઈને ગઈ એ છોકરા પાસે
તો મારે છોકરાને થોડોક જ મારવો હતો, પણ પછી મેં માથામાં દંડો માર્યો ને તેને શું થઈ ગયું ને એ મને ખબર નથી. પછી હું ને રાધા ત્યાંથી ભાગીને વહી આવ્યા, કારણ કે અમે બે ગયા હતા. વધારે વાગી ગયું ને એટલે. અરે એને તો પીધેલો હતો એટલે તમે માર્યું તું ને, પણ હું તો આપણા જમાઈની વાત કરું છું. જલપા, તું સમજતી નથી. આપણી રાધાની હગાઈ જે નાનપણમાં જે છોકરા એને કરી હતી ને, આ ઈ જ જમાઈ હતો. કારણ કે આપણે ઘણા વર્ષથી એને જોયો નથી ને, એટલે હું એને ઓળખી ન શક્યો કે આપણો જમાઈ છે. નકર હું એને થોડો મારું. હાય હાય, હા, હવે શું કરશું? મારા હાથે બહુ મોટું પાપ થઈ ગયું છે. પણ આ બેનની નાનપણમાં હગાઈ થઈ ગઈ હતી, પણ તમે જમાઈને ઓળખી ન હોય ગયા. પણ નાના હોય એને ઘણા વર્ષોથી હેરમાં વૈયા ગયા હતા, તો હું ક્યાંથી ઓળખું? મને બહુ બીક લાગે છે આમ, કારણ કે જમાઈની આ હાલત થઈ છે ને મારા લીધે જ થઈ છે. આમ જો કાંઈક થઈ જાય ને તો હું મારી જાતને કોઈ દી માફ નહીં કરી શકું. હે ભગવાન, હા નો થવાની થઈ ગઈ. હવે હું થાહે ને એ તો હવે મારો રામ જાણે. પણ બાપુએ મને ન કીધું કે આ બાજુના ગામમાં છે ને આપણી બેનની હગાઈ કરેલી છે. પણ એમ નહીં, આ તમે અત્યારે ગયા તા તો ખરી ને જમાઈ પાસે, હા, પણ એને હવે છે કેવું ઈ તો કયો. ઈ બેભાન હાલતમાં હતા, મને કાંઈ ખબર નથી. હું જોઈને વ્યાયો, મેં માર્યો એમ મેં અહીંયા કીધુંય નથી. કયા મોઢે કહું કે મારા લીધે આની આ હાલત થઈ ગઈ છે? તો એના માં બિચારા શું કરે? ત્યાં ગામવાળા થોડો મને જીવતો આવવા દે. પછી એ તમને ઓળખી ન હોય ગા એ માયરા તા તો? એ નહીં, મને થોડા ઓળખે એમ, કારણ કે હું નાનો હોઉં ને તઈ. પણ હા એ બે ભાન છે ને ક્યાંથી ને ઓળખે. ભાઈ શું કરશું? ઈ કઈ હાજા થાહે શું કીધું? પણ એમને એન બાએ કઈ કીધું નહીં કે હવે આ એની તબિયત કેવી છે કેવી નહીં, ક્યારે ભાનમાં આવશે? એના બાને કઈ ભાન નહોતું, રોતા હતા બેઠા બેઠા ખોળામાં માથું લઈને. હવે મારે એને શું પૂછવું? હું એમનો વિયેવો જોઈને, કારણ કે મારથી ન જોવાનું. અને એટલું બધું વાગી જાય ને જલપાઈ, મને નહોતી ખબર. આ તામાં મને કીધું રાધાએ કે મારી શેરતી કરી. તો તને ખબર છે ને મારું મગજ? હા, તમારા ભાઈ બહેન નો મગજ કેવો છે ને કઈ ખબર નથી પડતી. હાલતા તમે છે ને બધે બાંધી લ્યો છો. પણ એ આટલું બધું નો બધાય. કોક એવું હોય ને તો એને જરી સમજાવાય ને બે શબ્દ થોડાક આકરા કહેવાય, પણ આવી મારી ના કરાય. પણ મારી સામે શેરતી કરતો થોઈ એની તો હું થોડો જોઈ શકું? એક તો મારું મગજ ગરમ, હવે વધારે વાગી ગયું, મારાથી ભૂલ થઈ ગઈ. હવે શું કરું બોલ? હું કરશું આ બધી એ વાત બાપુજીને તો કરવી તો જોહે ને. હા, હું કરવી જ જોઈએ ને. હું જાઉં છું કહેવા. દીકરા, આ તમે બંને જણા ઓલા છોકરા પાસે ગયા અને એ કાળ ચોઘડ્યું હતું. તમે બહુ ખોટું કર્યું. પણ બાપુજી, અમને થોડી ખબર હતી કે જેને હારે મારી હગાઈ થઈ છે એ જ છોકરાએ મારી શેરતી કરી છે. હા બેટા, એમાં તમારો ક્યાં વાંક છે? નાનપણમાં જ છોકરો શહેરમાં કમાવા એના મામાને ઘરે વયો ગયો હતો, અને કેટલાય વર્ષોથી તમે મળ્યા નથી. અમે એને જોયો નથી, મહેન્દ્રએ જોયો. પણ એટલે જ હું તમને ના પાડતો હતો કે છે ને કાંઈ ઉડતું લઈ લેવામાં મજા નહીં. અને તારા ભાઈનો સ્વભાવ તો તું જાણશો ને, એના મગજ પર એને કંટ્રોલ જ નથી જરાય. એનો પારો છટકતા વાર નથી લાગતી. પણ બાપુજી, અમે તો અમારી જગ્યાએ હાજર હતા ને. એ છોકરાએ મારી શેરતી કરી હતી, મારું બાવડું પકડ્યું હતું, અને પાછા હું ને ભાઈ ગયા ને ત્યારે પણ એ મારી શેરતી કરતો હતો. તો ભાઈ કઈ રીતે સહન કરે? અને શેની હારે મારું હક પણ કર્યું, એને તો મેં ક્યારેય જોયા નથી, તો હું એને કઈ રીતે ઓળખું? અને બીજી વાત કે ત્યારે એ ફૂલ નશાની હાલતમાં હતા, દારૂ પીધેલા હતા, કે પોતાના પગ પર પણ ઊભા નતા રહી શકતા. બધી વાત સાચી બેટા, પણ હવે વિધાતાએ તારા નસીબ કેવા લખ્યા છે ને એ તો કેમ ખબર પડે? એ ભગવાનને પ્રાર્થના કર કે તારો ધણી ફરી હાજો થઈ જાય. રખને જો કાંઈ અમંગળ થયું ને તો બહુ. બાપુજી, આવા શબ્દો તો ના બોલો, કઈ નહીં થાય એને.
હાજા થઈ જાય. પણ હવે આપણે શું કરવું મને તો એ જ નથી સમજાતું. શું કરીએ કે આપણે હાલમાં એની આયુષ્ય લખીએ છે ભગવાને તો કાંઈ વાંધો નહીં આવે, પણ રખેને જો એની આયુ ટૂંકી થઈ ગઈ. અને આ ગામના લોકો કહેતા હતા મને કે આ તમારા દીકરાને ઢોર માર માર્યો છે. આવું તો કંઈ માર મારાય કોઈને, અજાણ્યા માણાને. અને એ અજાણો ક્યાં હતો આ તો તમને ખબર નહોતી, પણ એ તો તારો ધણી નીકળ્યો ને એટલે જ કંઈ કહેતા હોય કે ભાઈ તમે છે ને તમારા મગજ ઉપર બરફ રાખો, શાંતિ રાખો, આમ ઉતાવળા નિર્ણય ન લો. ઘટના તો ઘટે પણ એની પાછળ છે ને તરત નિર્ણય ન લેવાના હોય આપણે. તમારી વાત સાચી છે. એ દિવસે અમે તમારું માન્યું હોત ને અને જ્ઞાન હોત ને તો આજે આ પરિણામ ન આવત. એટલે જ બધા સંતો કહી ગયા છે કે થોભો, રાહ જુઓ અને પછી નિર્ણય લ્યો. પણ નહીં, તમે તો બધા એટલા ઉતાવળા થઈ જાઓ ને જાણે ઓલા માણસે તમારું આખું જીવનનું ધન લૂંટી લીધું હોય એમ. કઈ રીતે છેડતી જ કરી દે ને, અને નશાની હાલતમાં તો એને શું ખબર હોય કે હું શું કરી રહ્યો છું. માણસ જ્યારે નશો કરે છે ને ત્યારે પોતાની જાત પરનો કાબુ ગુમાવી દેતો હોય છે. અને એમાંય જો એને થોડું એકાંત મળી જાય અને કોઈક વળી છોકરી જોઈ જાય તો મગજમાં કદાચ ખોટા વિચારો આવે. આ દારૂ છે ને એ નબળા વિચારો લાવનાર પદાર્થ છે. એટલે તો બધાય ના પાડવી કે ભાઈ દારૂ પીવો નહીં કોઈ દિવસ. બાપુજી, વાત તો તમારી 100% સાચી છે. બસ હવે તો માતાજીને પ્રાર્થના કરવાની રહી કે એને કંઈ થાય નહીં. અને હવે તો એ હાથા થઈ જાય ને બાપુજી, તો હું તમને કહું છું કે મારો હક પણ ત્યાં ફોક કરી નાખશો. જો બેટા એવું ન કરાય. આ તો એક ખોટી આદત છે અને એ આદત છૂટી હોત ન જાય. એને લઈને છે ને નાનપણમાં કરેલા સંબંધો તોડવાના ન હોય, ફોક ન કરવાના હોય. અને અમે વચને બંધાણા હોય, અમારા વચનની કિંમત હોય બેટા. અને અમે રહ્યા જૂનવાણી માળા. એ જમાનામાં સંબંધો આ રીતે થતા હતા. એટલે વાયદો કર્યો એ નિભાવવો પડે અમારે. બેટા એકવાર આંખ ખોલ મારા દીકરા. હે ભગવાન, આ તે હું કર્યું? હવે હું હાવ નોધારી થઈ ગઈ. હું કોના આધારે જીવાય? ભાઈ તો વયો ગયો પણ તમને કઈક થઈ જશે. હવે આ દુનિયામાં મારું કોઈ નથી. બેટા એકવાર આ કોલ મારા દીકરા. ભગવાન, તું કેવી પરીક્ષા લઈશ છે મારી? આ તારે ખાટલે હું કોટ હતી તે મારા દીકરાને બોલાવી લીધો. અરે ભગવાન, આવું થઈ ગયું. હવે હું કોના આધારે જીવાય? હે ભગવાન, આ મારા દીકરાના હાથે હું પાપ કરાયું છે. બેન, હવે જે થવાનું હતું થઈ ગયું. આ વાતનો અમને ઘણો અફસોસ છે, પણ હરીની ઈચ્છા બળવાનો હોય છે. આવું તો આપણે સપને નહોતું ધાર્યું. મારો દીકરો થોડો પાછો આવવાનો છે. હે ભગવાન, આ તો મારી દીકરીના ભણતર એનો ભાઈ પરખી ગયો. આ બધું તમારા દીકરાને લીધે જ થયું છે. આ મારો દીકરાનો જીવ લઈ લીધો. પણ બેન, મારા દીકરાને ખબર નહોતી કે આ એનો જ બનેવી છે. એને ખબર હોત ને તો આ
આ પરિસ્થિતિ ન સર્જાણી હોત, પણ આ બધું અજાણતા જ થઈ ગયું. અને આ છોકરાઓ તો નાના હતા તે આપણે એના સંબંધ કર્યા હતા. આજે જુવાન જો છોકરાઓ થઈ ગયા, વર્ષોના વાળા વહી ગયા, 20 વર્ષ થઈ ગયા, કેમ ખબર પડે કે હા મારી દીકરીનો જ ગર્વ છે. ભગવાન કોઈ દી માફ નહીં કરે મારા દીકરાના કોનીને. ભૂલ તો અમારાથી થઈ છે અને વહમો અમને લાગી રહ્યું છે. મારી દીકરીને ભાવ મળશે ને કેનો ઘરવાળો હવે કેનો ઘરવાળો હવે નથી રહ્યો તો એ આજે એ અહીંયા પાઠ રુદન કરશે. એને મારે હાથ એવી ભારે પડશે. બેટા મારા દીકરા એકવાર હાથ ખોલ, આ જો તારી માં બોલાવે બેટા. માં હું જલ્દી મોટો માણસ થઈ ભણી ગણી અને તારી પાસે આવે પાછો. મને ક્યાં ખબર હતી કે હવે મારે મારા મોઢું નથી જોવાનું મારા દીકરાનું. અરે બેન ન થવાનું થઈ ગયું છે. આ જાણતા મોટું પાપ થઈ ગયું અમારાથી. તો અમે તો મોટા ગુનેગાર છે. આ તમારો એકનો એક આધાર તમારો દીકરો હતો અને એ અમે છીનવી લીધો. અમને તો ભગવાન ક્યારેય માફ નહીં કરે, ક્યારેય માફ નહીં કરે. મારું શું આ દુનિયામાં કોઈ નો રૂ ને ભાઈ. હવે હું ક્યાં જાય એકલી. રાધાબેન, એ રાધાબેન, આમ ક્યાં સુધી બેસો તમે? તમે કઈ ખાધું નથી, કઈ પાણી પણ તમે નથી પીધું. રાધાબેન, જે થવાનું હતું ને એ થઈ ગયું. એ કઈ પાછા તો નથી આવી જવાના. હે ભાભી, તમારે તો કહી દેવું છે કે જે થવાનું હતું એ થઈ ગયું, પણ જે થયું છે એ પણ મારા હાથથી જ થયું છે ને. સૌથી મોટો અફસોસ તો મને એ છે. પણ જો હા તો બધું અજાણતા થયું છે ને, અને જાણી જોઈને તો નથી કર્યું. જો તો આપણને ખબર જ હોત કે એ આપણા થનાર જમાઈ છે તો તમે આવું પગલું થોડુંક ભરત કઈ. વાત તો તમારા બધાની સાચી છે, તમારા બધાને સમજાવી જ છે, પણ અફસોસ તો મને આખી જિંદગીનો રહી ગયો ને કે જે છોકરા હારે મારે લગ્ન કરવાના હતા, જેની હારે મારે ચોરીના 4 ફેરા ફરવાના હતા, એ છોકરાને મેં મારા હાથે મરાવી નાખ્યો. જો રાધાબેન, જે ભગવાનને ગમ્યું ને એ થયું. આમાં કોઈની ભૂલ નથી, નથી તમારી કે નથી તમારા ભાઈની કે બીજા કોઈની. જો રાધાબેન, આમનેમ તો તમે કેટલા દિવસ આમ રહેવો? આ જુઓ તો ખરી, તમે કેવા હાલ કરીને બેઠા છે. આ બાપુજી ખબર છે, હા તમને આમ જોવે છે ને તો એનો જીવ બળે છે. હા તમારા ભાઈ કંઈ ખાતા પીતા નથી, એ એમને બેઠા રહીએ છે. જો રાધાબેન, હવે આ બધું ભૂલી જવામાં જ ભલાઈ છે આપણી. ભાભી, તમારે તો વાત કરવી બસ હંધાઈને કે ભૂલી જાઓ ભૂલી જાઓ. ભૂલી જવી એ વસ્તુ હોય ને તો હું કેદીની ભૂલી જ ગઈ હોય, મગજ ઉપર રાખીને એનો બેઠી હોય. વિચાર તો કરો, જે છોકરા હારે હું સપના જોતી હતી, મને તો ખબર જ હતી કે નાનપણમાં મારા બાપુએ મારી હગાઈ કરી નાખી. કોની હારે કરી એ પણ ખબર હતી. એ છોકરા હારે તો મેં સપના જોયા હતા. મેં તો એવા સપના જોયા હતા ભાભી કે છોકરા હારે મારા લગ્ન થાય, હું એની ભેગી શહેરમાં રહેવા જાય, શહેરમાં મારું ઘર વહાવાય, અને એ સપના સંધાઈ તૂટી ગયા. અને એ પણ કોના કારણે? મારા જ ભૂલના કારણે. એ છોકરો મારી સામો આવ્યો તો હું એને ઓળખી ન હોય ગઈ. રાધાબેન, નાનપણમાં જો હગાઈ થઈ ગઈ હોય અને તમને તો ખબર છે ને આપણે ગામડામાં રિવાજ નથી હોતા મળવાના, તો હવે જવાન થઈ ગયા હોય અને આપણે જોયા ન હોય તો ક્યાંથી ઓળખી શકીએ? હે ઓળખતા હોય તો કંઈ આવું થોડુંક કરીએ આપણે? એ છોકરાને તો મેં જોયો ભલે નહોતો, પણ પ્રેમ તો હું એને મનોમન કરતી જ હતી ને. અને મારો પ્રેમ મારી સામો આવ્યો તો હું એને ઓળખી પણ ન હોય ગઈ ભાભી. જો રાધાબેન,
તમે ગમે એટલું બોલશો, ગમે એટલું યાદ કરશો, કંઈ પાછા તો નહીં આવી જાય ને? હવે તમારે મનને મનાવવું જ પડશે. ભાભી, એમ મન માનતું હોત ને તો મારા મનને મેં ક્યારનું મનાવી લીધું હોત. તો આ રીતે હું બેઠી જ ના હોત, તો મારા એકમાંથી આ હુડાઈ હુકાઈ ગયા હોત. જો રાધાબેન, હા આપણને હંધે ખબર છે હું બનાવ બન્યો તો હું હતું. હા, તમારા ભાઈ છે ને અફસોસ કરે છે કે અમને ખબર નહોતી. હા, મારી બેને કેટલા સપના જોયા હતા અને મેં તમને શબ્દ નથી કહી શકતી. એટલે ભાભી, પણ રાધાબેન, હવે તમારે સમજવું પડશે. એના વગર છૂટકો નથી આપણી પાસે, બીજો કોઈ રસ્તોય નથી. હું સમજું? કઈ રીતે સમજું? કેમ સમજું? તમે સમજાવો. તમારી પાસે કોઈ શબ્દ હોય ને તે શબ્દમાં તમે મને સમજાવો. રાધાબેન, હવે જો આમને હવે હા એક દિવસો ગણતા ગણતા હા અઠવાડિયું વયું ગયું છે. એમ કરતાં કરતાં 15 દી, મહિના, હા વરસ વયા જાય. ધીરે ધીરે હંધું ભૂલાઈ જાય ને હજી તમારી ઉંમરે શું છે? જો તમે જવાન છો, આપણે બીજે કરવું પડશે. ભાભી, મહેરબાની કરીને એ શબ્દનો ઉપયોગ ના કરતા. હું હવે મારી જિંદગીમાં કોઈને લગ્ન કરવા નથી માંગતી. હું નથી ઈચ્છતી કે હવે હું કોયારે મારો સંસાર માંડું, આગળ વધારું. પણ રાધાબેન, આ તો ખાલી હગાઈ જ થઈ હતી ને. ભાભી, મારે એકલીને બેહવું છે તો મહેરબાની કરીને તમે અહીંથી વયા જાઓ, મને એકલી મૂકીને. રાધાબેન, એમ કરો, હું તમારે હારે કોઈ વાત નહીં કરું. બસ ભાભી, મેં તમને કીધું ને કે મને એકલીને બેહવા દો, મને એકલીને મૂકીને વયા જાઓ, તો સમજતા કેમ નથી તમે પણ? બાપુ, ભારે થઈ ગયું. મારાથી બહુ મોટું પાપ થઈ ગયું. આ મારા પાપી હાથે જ મારા બહેનનો ચૂડલો નંદવાઈ ગયો. બેટા, નો થવાનું થયું છે, પણ હવે અફસોસ કરવાથી હું ફાયદો? હે, સાચી વાત છે બાપુ. કઈ આપણી દીકરીનો ધણી પાછો થોડો આવી જવાનો છે? એકદમ આસુ કીધું બાપુ તમે. મને ચિંતા એ વાતની નથી કે અંજુબા એકલા થઈ ગયા, પણ અફસોસ એ વાતનો છે કે મારી જવાન જોત બેન લગ્ન પહેલા જ વિધવા થઈ ગઈ, એ પણ મારા પાપી હાથે. હા, કેવા સપના જોયા હતા મેં તો કે મારી દીકરીના કેવા રૂડા લગ્ન કરી છે ને, એની જાડેરી જાન આવશે, એના સપનાનો રાજકુમાર આવશે. મારી દીકરીને વાલથી એની હારે લગ્નના ફેરા પડશે. એ સમાજની ઉપસ્થિતિમાં અમે કન્યાદાન કરીશું. પણ બધા તું નો જવતલ્યો બની ગયો અને હું કન્યાદાની નોકરી ગયો. બાપુ, મને માફ કરી દેજો બાપુ. મેં તમારા તમામ સપના ઉપર ધૂળ ફેરવી દીધી. તમે કહેતા હતા મને કે તારું મગજ શાંત રાખ, શાંત રાખ. પણ હવે અફસોસ કરવાથી હું ફાયદો? હું ફાયદો બાપુ? બેટા, આપણે કઈ ધાર્યું તું નોખું ને આ ધણીએ કર્યું કઈ નોખું. એ માણસ તો છે ને બસ પોતાની ઈચ્છાઓનું પૂતળું હોય છે, પણ એ ઈચ્છાઓ પૂરી થાય કે ન થાય એ તો ઉપરવાળાની મરજી હોય છે. આપણે તો કેવા સપના જોયા હતા. નાનેથી મોટી દીકરી કરી, જમાઈ શહેરમાં કમાવા ગયો અને આપણને એમ કે બે લગ્ન કરીને એ સુખેથી શહેરમાં રહેશે અને આપણે એના ઘરે જઈશું, એમના દીકરાઓને વહાલ કરીશું, રમાડશું અને એ ગામડે આવે ને તો આપણને એમ થાય કે હાલો વાડિયા ભણકીને આપણે વાડીએ ખેતરે લઈ જાવી, ગામના રામજી મંદિરે લઈ જાવી, એને ગામડું દેખાડવી. પણ
આ બધા સપના અમારા અધૂરા રહી ગયા. હે કાળિયા ઠાકર, અમે એવા તો કયા ગુનાહ કર્યા કે તે અમારી સાથે આટલો મોટો અન્યાય કર્યો, અને અમારી કેવડી મોટી ભૂલ થઈ ગઈ. અમારા જ હાથે અમારા દીકરીનો ચૂડલો નંદવાણો. બાપુ, આ પાપ મારાથી જે અજાણતા થયું છે ને, તોય હું મારી જાત સાથે નજર નથી મળાવી શકતો. તો તમે વિચાર કરો, આ મારી બેન રાધાની સામે હું કઈ રીતે જઈશ, કઈ રીતે નજર મળાવીશ એની સાથે? અરે એના માથે તો આપ ફાઈટ બેટા. એને જ્યારથી આ ખબર મળ્યા છે ને, એને તો પોતે હાવ નિરાશ થઈ ગઈ, હાવ નિરાશ થઈ ગઈ. એ જાણે એનામાંથી તેજ ઉડી ગયો હોય ને, એનું મોઢું હાવ પડી ગયું. એને તો એના સપના પોતાના હતા. આપણે તો એના માટે સપના જોયા હતા, પણ મારા કાળિયા ઠાકરે એની દરકાર ન કરી તે નો જ કરી. બાપુ, હવે હું શું કરું? અરે જો કદાચ શક્ય હોત ને તો આ ભાઈ એના બેનના સુહાગ માટે પોતાનો જીવ આપીને એનો સુહાગ પાછો લાવી દેત. પણ હવે આ વસ્તુ શક્ય જ નથી. શું કરવું ને કાંઈ સમજ નથી પડતી. બાપુ, મારો મને, મેં બહુ મોટું પાપ કર્યું છે. બેટા, હવે તારે મારવાથી કે વઢવાથી કાંઈ ફરક પડવાનો નથી. હું તમારી વાત જ ન માન્યો ને, મને સજા આપો, કારણ કે હું મારી જાતને માફ નહીં કરી શકું. નકર દીકરા, આ સજા તારા એકલાની નથી, રાધાની સજા છે. આ મારી સજા છે. આખા પરિવારે જીવનભર આ સજા ભોગવવાની રહી. હવે આનો કોઈ આરો વારો નથી બેટા. બસ જિંદગી આખી આપણે રોઈ રોઈને દિવસો કાઢવાના રહ્યા. આવે તો બેટા, હવે આમ ઉદાસ રહેવાથી કે રડવાથી રાજ કઈ પાછો નહીં આવી જાય. બાપુ, એ પાછા તો નહીં આવે. સાચું કહું ને તો મનમાં એક દુઃખ ઘરી ગયું છે કે મારા જ હાથે એનું ખૂન થઈ ગયું. ના બેટા, એવું નથી હોતું. તું ક્યાં જાણતી હતી? અને તે જાણી જોઈને થોડું કર્યું છે. આ તો અજાણતા બધું થયું છે, અને અજાણતા થયેલું પાપ ભગવાન પણ માફ કરી દેતો હોય છે. બાપુ, જાણો છો કે એ ભૂલ મારાથી અજાણ્યા થઈ છે, પણ એ ભૂલની માફી તો મળે એમ જ નથી ને. એક માને મેં એના દીકરાથી નોખો કર્યો છે. હા બેટા, આપણે કોઈ આવું નહોતો ઈચ્છતા. તેમ છતાં આપણા કર્મને લીધે આજે રાજની માં એકલી પડી ગઈ બિચારી. અને મેં આ ભૂલ કરી છે બાપુ, તો એની સજા પણ મને મળવી જ જોઈએ ને. એટલે એની સજા મેં મારી જાતે જ નક્કી કરી છે કે મારે શું સજા ભોગવવી. બેટા, આમાં સજા ભોગવવાની વાત જ ક્યાં આવી? આપણે કોઈ ગુનો કર્યો જ નથી. આ તો એક ભૂલ થઈ ગઈ આપણાથી, અને એ ભૂલનું પરિણામ આટલું માઠું આવશે એ કોઈને ક્યાં ખબર હતી? હે, એટલે દીકરા, તું પોતાની જાતને સજા આપવાની વાત ન કર. બાપુ, હું મારી જાતને સજા નહીં આપું ને તો હું જિંદગીભર ક્યારેય ખુદને માફ નહીં કરી શકું. બેટા, હવે મારે તને કેમ સમજાવી? આ બધું થવા કાળ હોય, આ અમંગળ ઘડી હોય, અને એમાં આપણે એ ચોઘડિયાના શિકાર બની જતા હોય. આપણી મતિ મરી જાય તે વખતે આપણું મનોબળ કે બુદ્ધિ કાંઈ ચાલે જ નહીં એ વખતે, અને આપણે બસ ઉપરવાળો ખેલ ખેલાવે ને એમ ખેલ ખેલવી, અને પરિણામ શું આવે એ કોઈને ખબર નથી હોતી. બાપુ, મેં એક નિર્ણય લીધો છે
અને એ નિર્ણયને તમારે બધાએ માનવો પડશે. માનવો પડશે એટલે એવો તો શું નિર્ણય લીધો છે બેટા? મેં તમને હમણાં જ કીધું ને કે હું મારી જાતને ખુદ સજા આપીશ. એટલે હું મારા સાસરે જવા માંગુ છું. હા તો પણ થોડા દિવસ જઈ આવ તું બેટા, અને તારી સાસુને જે વિયોગ એના દીકરાનો પડ્યો છે ને તો એ એના દુઃખમાંથી બહાર નીકળી શકે. થોડા દિવસ માટે નહીં, હંમેશા માટે. હવે હું ઈચ્છું છું કે હું રાજની વિધવા બની અને હંમેશા ત્યાં જ રહું. બાપુ, જો મારે હવે લગ્ન નથી કરવા પાછા, અને મારા લીધે મારા સાસુએ એના દીકરાને ખોયો છે. પણ બેટા તારા લગ્ન હજી રાજ સાથે થયા જ નથી. આ તો ખાલી સંબંધ તમારો નક્કી થયો હતો, અને કદાચ રાજ સાથે તારે લાગણીઓ હોય, પ્રેમ હોય, હું સમજી શકું છું. પણ જો બેટા કોઈ વયું જાય ને એની પાછળ આવા આકરા નિર્ણયો ન લેવાના હોય આપણે. અત્યારે ત્યાં મારા સાસુ બિચારા નોંધારા થઈ ગયા છે. એનો દીકરો એ જેનો સહારો હતો ને, તો અત્યારે એનું કોણ? હવે મેં ભૂલ કરી છે તો સજા પણ હું જ ભોગવું ને. એટલે બાપુ, મહેરબાની કરીને મારી આ વાતને માની લ્યો અને મારે અહીંયા જવા માટે રજા આપી દો. પણ બેટા હજી તારા લગ્ન નથી થયા, રાજની હાજરી નથી હવે, અને આ કઈ ઘડી બે ઘડીની વાત નથી. તારી હજી ઉંમર જ ક્યાં છે દીકરા? એ આખું છે ને રાજના વિયોગમાં તું નહીં કાઢી શકી, અને અમે તને જોઈ નહીં શકી બેટા. આ રીતે તું રાજની વિધવા બનીને તારા જીવનનું બલિદાન આપને એ અમારથી સહન નહીં થાય દીકરા, નહીં થાય. તો તમે એવું ઈચ્છો છો કે તમારી દીકરી આખી જિંદગી દુઃખી થઈને ફરે? જો તમે મને સુખી જોવા માંગતા હોય ને તો મને આખી જિંદગી રાજના ઘરે રહેવા દો, એમની વિધવા બનીને મારા હાહુ પાસે. બેટા હવે ત્યારે જાવું જ છે, તમે રોકવાવાળા કોણ? હે? પણ તને જે દિવસે એમ થાય ને કે મારે મારો નિર્ણય બદલવો છે, તો આ બાપ તારી ખુશીમાં તારી સાથે હશે. અંજુબેન, મારા દીકરાની ભૂલને લીધે તમારા દીકરા રાજનું અકાળે મૃત્યુ થયું અને તમે હાવ નોંધારા થઈ ગયા. પણ હવે હું તમને નોંધારા નહીં રહેવા દઉં. આ મારી દીકરી ને હું અહીંયા મૂકવા આવ્યો છું. એ તમારી સેવા કરશે, તમારી સાથે રહેશે. એ અંબા નહીં કે મારા દીકરાનું એટલું જ આયુષ્ય લખેલું હતું, અને આ રાધા આ મારી રાજની વિધવા બનીને મારી નજર સામે રહીને એ મારાથી કેમ જોવાય? આ ફૂલડા જેવડી દીકરીને હું એવી નજરમાં નહીં જોઈ શકું, નહીં જોઈ શકું. બા, મારી ને રાજની હગાઈ તો નાનપણમાં જ થઈ હતી, અને મેં તો એને મનથી જ મારા પતિ માની લીધા હતા. ભલે મેં ખાલી એને ચોરીના 4 ફેરા જ નથી કર્યા. તમને તો ખબર છે કે આપણે ભારતીય નારી એક વખત મનથી કોઈને પોતાનો પતિ માની લે છે ને, પછી બધા એમના માટે એના ભાઈ અને એના બાપ સમાન હોય છે. એટલા માટે મેં ખુદ જ નક્કી કર્યું છે કે હું આજીવન એની વિધવા બની અને તમારી યારે રહીશ. જો તમે મને અહીં નહીં રાખો ને તો મને વધારે દુઃખ થાય. હા બા, મારી બેન રાધા એકદમ સાચું કહે છે. કારણ કે અમારા બેન ભાઈથી જે અજાણતા પાપ થયું છે ને, કદાચ એ પાપનું પ્રાયશ્ચિત આ જ છે. એટલે અમને અમારા પરિવારને આ પ્રાયશ્ચિત કરવાનો મોકો આપો. અમારી બેન આખી જિંદગી તમારા ઘરે રહી અને તમારી સેવા કરશે. તો તમે જ વિચારો
તમારો દીકરો આ દુનિયામાં હયાત નથી તો તમારું કોણ, તમારી સેવા કોણ કરશે? હવે તમારી ઉંમર પણ થઈ ગઈ છે, એટલે ના ન પાડતા મારી બેનને આ તમારા ઘરે રહેવાનો મોકો આપો અને પ્રાયશ્ચિત કરવાનો મોકો આપો. હા, મારો દીકરો આ શહેરમાં જઈને એની સંગત બદલી ગઈ. એ મને નહોતી ખબર કે આ દારૂના રવાડે સડી જાહે, અને એને જિંદગીમાં આમે કઈ સારું કામ કર્યું જ નહોતું. ના બેન, હવે એવું ન હોય. એ આ તો શહેરમાં ભણવા જ આવી કે રૂપિયા કમાવા જ આવી. દરેક જગ્યાએ હારા નરસા માણસો હોય, ક્યારેક સંગ ફેર થઈ જાય, પણ તમારો પરિવાર, તમારા ઘરનાનું નામ કેટલું ઉજળું છે સમાજમાં. અને એટલે જ તો અમે બંને વેવાઈઓ આ દીકરા દીકરીના સંબંધો નક્કી કરી અને સંબંધી બન્યા. પણ કદાચ ભગવાનને કંઈક એની મરજી નહીં હોય કદાચ, અને મારા દીકરાઓના હાથે એમની ભૂલને કારણે એ આ દુનિયા છોડીને જવું પડ્યું એને. પણ મારી દીકરી તમને આજીવન તમારો પડ્યો બોલ ઝીલશે, તમારી સેવા કરશે. બસ અમારા પરિવારને પ્રાયશ્ચિત કરવાનો આ એક તક છે. અમે વિશેષ બીજું તો શું કરી શકીએ તમારા માટે? ના નો બોલતો પણ અહીંયા રહેવા દો. બેટા, હા પાડ જેવડી જિંદગી હા એકલા તારાથી કેમ જાય? હું તને હાસું કહું છું, તું તારા બાપુની હારે જા અને નવેસરથી તારી નવી જિંદગી જીવી લે બેટા. બા, કદાચ લગ્નના 2 દિવસ પછી આવું થયું હોત તો પણ તમે મને એવું કહે કે ના બેટા તું વહી જા તારા બાપુને ઘરે, મારા દીકરાને ભૂલી જા. હા બા, મારી બેન એકદમ સાચું કહે છે. કદાચ જો તમારા દીકરા અને મારી બેનના લગ્ન થઈ ગયા હોત અને પછી આ બનાવ બન્યો હોત તો કદાચ મારી બેન અહીંયા જ રહેત ને. બસ મારી દીકરીના નસીબમાં રાજની ગેરહાજરીમાં તમારી સેવા લખી છે ભગવાને, અને એને એની મનની ઈચ્છા છે તે પૂરી કરી લેવા. તો બેન